હાલો ગાઈઝ, આજે એક વાત કહેવા માંગુ છું, ધ્યાનથી સાંભળજો. મજાકમાં તો કાઢતા જ નહીં, નકર પૈસા જાય અને ભરાય જાઓ. હું હમણાં બહાર નીકળી અને મળવા જતી હતી. મારી આગળ સ્કૂટર છે, ઈ સ્કૂટર આવે ને એ રોલર, એને ઘણાને જર્મનીમાં હશે જ, જે ઊભા ઊભા હકાવવાનું આવે એ રોલર. અહીંયા જર્મનીમાં એવું છે કે રોલર હોય કે સ્કૂટર હોય, દર વર્ષે આ લોકો નંબર પ્લેટના કલર ચેન્જ કરે છે. ગયા વર્ષે બ્લુ કલર હતો અને આ વખતે ગ્રીન કલર. નંબર પ્લેટના કલર બદલે છે આ લોકો. તો પોલીસને તો તરત દેખાઈ જાય. અને એ પોલીસ તો સાઈડમાં હતા, પણ હું જે રસ્તે જતી હતી ને એ રસ્તે પાછળથી સીધા આવ્યા. મને ખબર જ નહીં કે પોલીસ હતા. એ પોલીસ ગલીમાં છુપાયેલા હતા, ઘર જેવું હતું, પાર્કિંગ ટાઈપનું. તો ત્યાંથી બહાર નીકળ્યા ને ડાયરેક્ટ સાઈડમાં તો પછી પોલીસે ઊભી રાખી અને આ બેન નકરા ફોન કરે, ક્યાં પૈગી. અને આના ફોને ઉપાડી ન હકું અને આખી ધ્રુજું રોવું તો એટલું આવતું નતું, કેમ કે મને ખબર હતી કે મારો ઇન્સ્યોરન્સ છે જ મારી આગળ, પણ મને એ નથી ખબર કે મેં એક્સટેન્ડ કરવાનો હતો 1 માર્ચથી. પછી અને આઈનો આ પોલીસ એવો હતો ને કે ઇંગ્લિશ આવડતું નતું. આને મેં ફોન કર્યો, મેં કીધું તું અહીંયા આય. પછી મેં પોલીસને જ ફોન આપી દીધો, તું વાત કરી લે, હવે તને જર્મન આવડે ને તો હું તને એક છોકરી જર્મનને જ આપું છું ફોન, તો એને વાત કરી લે. પછી પોલીસે આની યારે વાત કરી અને આણે બધું એક્સપ્લેન કર્યું કે એની પાસે છે, આને કાંઈ ખબર નથી, પણ આણે એઝ અ ફ્રેન્ડ હેલ્પ કરી મારી. પણ રિયલી બહુ સારી છે આ, અને હેલ્પર છે. આવી રીતે જર્મન ફ્રેન્ડ હોય ને તો બહુ સારું પડે. બાકી ક્યારેક અટવાઈ જાય ને, એ કારણ વગર અટવાઈ જાય, આપણને તો ખબર નહીં કેવી હું મોજમાં જાતી હતી, પકડી લીધી એને. Kijk meer roge, તો fight meer roge. ઓબ્વિયસલી તમારા માણસ કઈ હક નથી લેવા દેતા.